क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણીઓ યોજાવાની દિશામાં હવે મોદી સરકાર આગળ વધી રહી છે અને કેન્દ્રીય કેબિનેટમાં વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી મળી છે। મોદી કેબિનેટે દેશમાં એક સાથે ચૂંટણી યોજાવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે તો સંસદના શિયાળુ સત્રમાં આ અંગે બિલ પણ રજૂ થઈ શકે છે। નોંધનીય છે કે આ અંગે કોવિન કમિટીએ 6 મહિના પહેલા રિપોર્ટ સોંપ્યો હતો અને ત્યારે હવે વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને કેબિનેટે મંજૂરી આપી દીધી છે। પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ વન નેશન વન ઇલેક્શનના મુદ્દે 62 પક્ષોનો સંપર્ક કર્યો હતો અને પ્રતિક્રિયા આપનાર 47 રાજકીય પક્ષોમાંથી 32 પક્ષોએ એકસાથે ચૂંટણી કરાવવાના વિચારને સમર્થન આપ્યું હતું, જ્યારે 15 પક્ષોએ વિરોધ કર્યો હતો। આ રિપોર્ટ અનુસાર કુલ 15 પક્ષોએ જવાબ આપ્યો નહોતો। હાલ દેશમાં રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ અલગ સમયે યોજાય છે। તેવામાં જો દેશમાં એક સાથે ચૂંટણીઓ યોજાય તો મતદારો એક જ દિવસે એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરશે। આઝાદી પછી દેશમાં 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાઈ હતી, પરંતુ 1968 અને 1969માં ઘણી વિધાનસભાઓ સમય પહેલા વિસર્જન કરવામાં આવી હતી। એ બાદ 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી, જેના કારણે એક દેશ એક ચૂંટણીની પરંપરા તૂટી ગઈ હતી। જો દેશમાં એકસાથે ચૂંટણી યોજાય તો દેશને અનેક ફાયદા થઈ શકે છે। ચૂંટણી દરમિયાન થતા કરોડોના ખર્ચમાં બચત થશે। આ ઉપરાંત સતત થતી ચૂંટણીથી છુટકારો પણ મળી શકે છે। આ ઉપરાંત ફોકસ ચૂંટણીઓ પર નહીં રહે પરંતુ વિકાસ પર રહેશે અને સતત આચારસંહિતાથી છુટકારો મળશે અને કાળા નાણાં પર રોક પણ લાગી શકાશે। તો હવે વન નેશન અને વન ઇલેક્શનને લઈને જે મોદી સરકાર છે તે આ દિશામાં આગળ વધી રહી છે અને કેન્દ્રીય કેબિનેટમાં વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી મળી છે, ત્યારે હવે મોદી કેબિનેટે દેશમાં એકસાથે ચૂંટણી યોજાવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને લોકસભાની ચૂંટણી તેમજ વિધાનસભાની ચૂંટણી અત્યાર સુધી અલગ અલગ યોજાતી હતી, પરંતુ હવે એક જ સાથે એક જ સમયે યોજાય તેને લઈને જે મંજૂરી છે તે આપી દેવામાં આવી છે। એક સાથે ચૂંટણી યોજાવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે, ત્યારે સંસદના શિયાળુ સત્રમાં આ અંગે બિલ પણ રજૂ થઈ શકે છે। ત્યારે નોંધનીય છે કે આ અંગે કોવિન કમિટીએ 6 મહિના પહેલા રિપોર્ટ સોંપ્યો હતો અને હવે વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને કેબિનેટે મંજૂરી આપી દીધી છે। ત્યારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ વન નેશન વન ઇલેક્શનના મુદ્દે 62 પક્ષોનો સંપર્ક કર્યો હતો। વન નેશન વન ઇલેક્શન વિશે જો વધુ વાત કરવામાં આવે તો એક જ સમયે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાય તેને લઈને આ મંજૂરી આપવામાં આવી છે। તો આજ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે અમારી સાથે ગેસ્ટમાં બીજેપી નેતા નિલેશભાઈ સોલંકી જોડાઈ ગયા છે અને કોંગ્રેસમાંથી રત્ના વોરા અમારી સાથે જોડાઈ ગયા છે। સૌથી પહેલા તો આપનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે। સૌથી પહેલા રત્ના વોરા, આપને જ પૂછવા માંગીશ કે આખી હવે વાત સામે આવી છે વન નેશન વન ઇલેક્શનને લઈને અને હવે મંજૂરી આપી દેવામાં આવી છે અને આવનાર સમયમાં તેને લઈને બિલ પણ રજૂ કરવામાં આવશે, એટલે સૌથી પહેલા તો આપનું રિએક્શન જાણવા માંગીશ, આપ આને કઈ રીતે જુઓ છો? બેન, જો સૌથી પહેલા તો મારે આમાં એ જ કહેવાનું છે કે ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર દેશ છે અને આ લોકતંત્રમાં આપણે જે રાજ્યો છે એમની પોતાની અલગ ઓળખાણ છે, એમનું પોતાનું કલ્ચર છે, પોતાની સંસ્કૃતિ છે, પોતાના અલગ અલગ પ્રશ્નો છે। જો કદાચ વન નેશન વન ઇલેક્શનની વાત લાવે ને તો એ ભલે કેબિનેટમાં પાસ થઈ ગયું છે, પરંતુ એને અત્યારે લોકસભામાંથી પસાર કરીને પહેલા બિલ લાવવું પડે, પાસ કરાવવું પણ પસાર કરીને પાસ કરાવવું પડે, ત્યારે જઈને પછી રાષ્ટ્રપતિની મહોર લાગે છે। તો અને એની સાથે અહીંયા આપણા જે કોન્સ્ટિટ્યુશન છે એમાં પણ આર્ટિકલ 368 મુજબ એને સંશોધન પણ કરવું પડે।
પછી 15 એવા રાજ્યોની એની અંદર સહમતિ પણ લેવી પડે, ત્યાંથી પણ પસાર કરાવવું પડે. એટલે ઠીક છે, આઈડિયા તો ભારતીય જનતા પાર્ટીના મગજમાં બહુ સરસ દોડતા હોય છે, બહુ સારી મોટી મોટી ને સુફિયાણી વાતો તો કરતા જ હોય છે, પરંતુ એ પ્રેક્ટિકલ કેટલું? હવે પ્રેક્ટિકલની જ્યાં સુધી વાત આવે તો આપણા દેશમાં જે રાજ્યો છે, રાજ્યોને ચૂંટણી પહેલા, સમય પહેલા તોડી દેવામાં આવે છે, એનું વિલીકરણ કરી દેવામાં આવે છે. પોતે જે સરકાર છે, સરકાર જ આની અંદર કૃત્ય કરતી હોય છે, હોર્સ ટ્રેડિંગ થાય છે, અને પછી ચૂંટાયેલા જે ધારાસભ્યો હોય છે તેમને ટેકો બદલી દેવામાં આવે છે અને પોતાની તરફેણમાં લઈ દેવામાં આવે છે. આવું બધું ઘણું બધું ચાલતું હોય છે. અને અહીંયા જો આંકડાકીય ગણિતની હું વાત કરું તો અહીંયા 2/3 મેજોરિટીથી આ બિલ પાસ થઈ શકે, અને 2/3 મેજોરિટી હોય તો અહીંયા તો પોતે જે ભારતીય જનતા પાર્ટી છે એ 293 ઉપર એના એલાયન્સ સાથે અટકી ગઈ છે. બાકી તો 240 જ સીટ છે. હવે 240 માંથી પણ અગર જો તમે 2/3 મેજોરિટીની વાત કરો, 362 સીટો તો લોકસભામાં જોઈએ જ, એટલે ત્યાં આપણને ઘટ પડે છે. પૂરતી સીટો મળતી નથી, લગભગ 15 એવી સીટોનો ઘટ પડે છે. પછી રાજ્યસભામાં જઈએ તો રાજ્યસભામાં પણ આમની પાસે 163 સીટો હોય તો બિલ પાસ થાય, એમની પાસે 121 સીટ છે તો ત્યાં 42 સીટોની ઘટ પડે છે. તો આઈ જસ્ટ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ હાઉ ઇટ ઇઝ ગોઈંગ ટુ ગેટ લાઈક પ્રેક્ટિકલી પોસિબલ. જ્યારે કોઈ વસ્તુ પ્રેક્ટિકલી પોસિબલ જ નથી અને ખાલી તમે એક શું કહેવાય છે શગુફા છોડી દો છો, હવામાં વાતો તરતી મૂકી દો છો, એ કેવી રીતે સંભવ છે? પછી તમારે આપણી સાથે બીજેપી નેતા પણ જોડાયેલા છે, એટલે આપ જે સવાલો કરી રહ્યા છો એનો સીધો જવાબ આપણે એમની પાસેથી પણ માંગી લઈએ. નિલેશભાઈ, આપ અમારી સાથે જોડાયેલા છે. નિલેશભાઈ, આપને સવાલ કરવા માંગીશ. રત્નાબેન પણ એ સવાલ કરી રહ્યા છે કે આ પ્રેક્ટિકલી કેવી રીતે થઈ શકે તે સવાલ તેમના દ્વારા કરવામાં આવ્યો છે, અને અડધડ વાતો કરવામાં આવી રહી છે બીજેપી દ્વારા, એ પણ તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલે અહીંયા સવાલ એ થાય કે વન નેશન વન ઇલેક્શનની વાત હવે આવી છે અને તે અંગે મંજૂરી આપવામાં આવી છે, તો તેના ફાયદા શું રહેશે? આવનારા સમયમાં કયા પ્રકારની તેને લઈને પરિસ્થિતિ જોવા મળશે? જી નમસ્કાર બેન, મેં જે રીતે કોંગ્રેસના પ્રવક્તાને સાંભળ્યા, હું આપની સાથે સંરક્ષણ માંગુ છું કે મને પણ એ સાંભળે અને વચ્ચે ના બોલે. જો આ બંધગડ વાતો કે જે પણ હોય, તમે કોંગ્રેસને કોઈ પણ પૂછશો તો એમ કહેશે ભાઈ કેમનું થશે. આ રત્નાબેન વરાના નથી આ વિષય જે લોકસભાનો, રાજ્યસભાનો, અને બંને જગ્યાએ મોદી કેબિનેટે મંજૂરી આપી હોય તો આની પાછળ 62 પક્ષોને પૂછવામાં આવ્યું હોય, 62 માંથી સૌથી વધારે પક્ષોએ સકારાત્મક જવાબ આપ્યો છે. અને બીજી વસ્તુ કે હજી તો તમે આવવા તો દો, તમે આયા પહેલા તમે કેમ પ્રેક્ટિકલ તમે નથી વિચારતા? 52 માં કરતા હતા નહેરુજી ત્યારે વાંધો નતો આવતો, 67 માં કરતા, 57 માં કરતા ત્યારે વાંધો નહીં, 62 માં થયેલું જ છે બેન. એટલે આપણા માટે એવું નથી ને. પણ આમાં તો શું છે કે હવે વિપક્ષની ખુરશી 99 આવી છે ને 99 વાળા 240 ની ગણતરી કરે છે બેન. આ બહુ દેખીતી વાત છે. વન નેશન વન ઇલેક્શન આવવાનું જ છે ને અમારા એજન્ડામાં, મોદી એજન્ડામાં હતું, અને અમે કરી બતાવવાના છીએ. જો અણગત વાતો કરવી તો 370 પણ વાતોથી જ આવ્યું, રામ મંદિર પણ વાતોથી જ આવ્યું, 3 તલાક પણ અમે વાતોથી જ રાજ્યસભાના લોકસભાના બહુમતી અમે પારિત કરીશું. અને શીતકાલીન સત્ર ક્યાં દૂર છે, નજીક જ છે. તમે જોઈ લેજો કે જે અમે રાષ્ટ્રહિત માટે રાજનીતિ તમે બધા માટે કરો એ અવેલેબલ છે, પણ જયારે રાષ્ટ્રનીતિ માટે તમે આ રીતના અણગત વાત કરો છો કે ફોરેનમાં જઈને ફજીતી કરો તો તમે શીખની અપમાન કરો છો, તમે ત્યાં લોકશાહીનું અપમાન કરો છો, આરક્ષણ મિટાવવાની વાત કરો છો, તો આ બધાથી બચવું જોઈએ. એટલે બેન, હું આપને કહેવા માંગીશ કે વન નેશન વન ઇલેક્શન થી દેશનો સૌથી વધારે રૂપિયો જે અલગ અલગ ખર્ચાય છે, આચાર સંહિતામાં ઘણા બધા વિકાસના કામો બધી જ ગવર્મેન્ટ બધા સ્ટેટમાં અટકે છે, તો એનાથી એક સાયકલ થશે. અને ક્યાંક ને ક્યાંક તો શરૂઆત કરવી જ પડશે. એટલે આ મોદી ગવર્મેન્ટ આ બહુ સાહસિક પગલું ભરી રહ્યા છે. જે 52 માં થતું હતું બેને જ કરવાના છીએ, આપણે કઈ નવું નથી કરવાના, પણ આ મોદી ગવર્મેન્ટ કરે છે ને, એટલે ગાંધી પરિવાર કોંગ્રેસના ઘણા બધા નેતાઓને હજમ નહીં થાય, પણ ફરીથી અમે કરી બતાવીશું કે રાષ્ટ્ર નિર્માણમાં ફરીથી ત્રીજી વાર ઇકોનોમી આપણી બને વિશ્વમાં. એ રીતે મોદીજીએ જે રીતે વન રેન્ક વન પેન્શન કર્યું, વન નેશન વન ટેક્સ કર્યું, એવી રીતે વન નેશન વન ઇલેક્શન કરીશું બેન. એમાં કોઈ ખોટી વાત નથી. આપણે દેશમાં ઘણી બધી એવી શક્તિઓ છે કે જેમાં આ ગાંધી પરિવારે એને એ પ્રોત્સાહન ના આપ્યું. જયારે આ મોદી ગવર્મેન્ટ તમે જુઓ કે
हमारी गवर्नमेंट નથી બનવાની घर से निकलते ही कि मोदी को डंडे पड़ेंगे, राहुल गांधीजी बोलता था डंडे ने वो फूलो પડે છે, લોકો આશીર્વાદ આપે છે, અને એટલા જ માટે 100 દિવસની ગવર્નમેન્ટમાં અમે જે કામ કરી બતાવ્યું છે એ આ લોકો સુતા રહ્યા છે. આ લોકો રાહુલ ગાંધીજી ફોરેનમાં જે ભારતની બદનામી કરે છે, જ્યારે મોદીજી ગાળો ખાઈ દેશની નીતિ રીતિથી કામ કરી રહ્યા છે. અને એટલા જ માટે આજે તમે જુઓ કે કોંગ્રેસના પ્રવક્તાઓને આના વિશે જવાબ આપવો પડે છે. બહુ સારી વસ્તુ છે, વિપક્ષ હોવો જ જોઈએ, મજબૂત પણ હોવો જોઈએ, પણ દેશ માટે કોઈ વિપક્ષ ના હોવો જોઈએ. રાષ્ટ્ર હિત માટે બધા એક થવું જોઈએ. અને દેશનો પૈસો વપરાય છે, જનતાનો પૈસો આડેધડ વપરાતો હતો, તો એ એક સીધી દિશામાં જશે ને એનાથી બેન વિકાસના કામો થશે. જનતાના કામો વારંવાર જે અટકી પડતા હતા આચારસંહિતાના લીધે, આ વખતે તમે જોયું કે ઇલેક્શન કમિશને ઘણો લાંબો સમય આપ્યો સામાન્ય ચૂંટણીમાં, તો એ સમય બચશે. દરેક સ્ટેટમાં, દરેક જગ્યાએ, દરેક ગવર્નમેન્ટમાં આ ફાયદાકારક થશે. તો હજી આ શરૂઆત છે. મોદી ગવર્મેન્ટે જે કેબિનેટમાં ગ્રીન સિગ્નલ આપ્યું છે. આપ જે વિકાસની વાતો કરી રહ્યા છો એના વિશે પણ આપણે ચર્ચા કરીશું આગળ. અને રત્નાબેન, આપને સવાલ કરવા માંગીશ કે નિલેશભાઈએ ખૂબ સારી રીતે સમજાવ્યું કે આવનારા સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે, ખર્ચમાં ઘટાડો થઈ શકે છે. એટલે આપને એ સવાલ કરવા માંગીશ કે જ્યારે પણ આ વન નેશન વન ઇલેક્શનની વાત આવે છે ત્યારે એ જે તમામ મુદ્દાઓ છે તે પણ સામે મૂકવામાં આવે છે કે ભાઈ ખર્ચમાં ઘટાડો થશે, જે ખૂબ મોટો ખર્ચો થતો હોય છે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે, એટલે ખર્ચ ઘટી જશે. બીજું કે જે કર્મચારીઓ હોય છે તેની સંખ્યામાં વધારો રહેતો હોય છે એટલે તેમાં પણ ઘટાડો આવશે. બીજી તરફ જે સમયગાળો વેડફાતો હોય છે તે પણ વેડફાશે નહીં. એટલે આ તમામ જે મુદ્દાઓ છે તે ગણાવવામાં આવતા હોય છે દર વખતે. બીજી વાત એ કરવામાં આવે છે કે વિકાસના કામો છે તેમાં સમય વધારે જશે, ન કે ચૂંટણીમાં. એટલે વિકાસના કામોને અગ્રેસર મૂકવામાં આવે છે અને ચૂંટણી એક જ સમયે કરવામાં આવે તેને લઈને વાત કરવામાં આવે છે. એટલે સવાલ અહીંયા એ થાય કે શું એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે, અને શું તમને ખબર છે કે આ પ્રકારની પરિસ્થિતિ આવનારા સમયમાં નથી જોવા મળવાની, અને એટલા માટે જ આપ કહી રહ્યા છો કે આ ખાલી વાતો થઈ રહી છે? એક્ઝેક્ટલી બેન, તમારી વાત 100% સાચી છે. સૌથી પહેલા તો હું નિલેશભાઈને કહી દઉં કે આપણું દેશ છે ને 2047માં આઝાદ થયો અને 50માં આપણું બંધારણ લાગુ પડ્યું છે. 50માં બંધારણ લાગુ પડ્યું એટલા માટે 1952માં આખા દેશમાં અને બધા રાજ્યોમાં એક સાથે ઇલેક્શન થયા હતા, અને ત્યાર પછી પણ સેકન્ડ ઇલેક્શન પણ બધા સાથે જ થયા હતા. પરંતુ વચ્ચે જે રીતે 60ના દાયકા પછીથી સરકારો તૂટી અને સરકારો અધવચ્ચે ખતમ થઈ ગઈ અને પછી નવા ઇલેક્શન લાવવા પડ્યા અને 6 મહિનાની અંદર નવા ઇલેક્શન લાવવા પડે, એ બધી જોગવાઈ છે, કાયદાકીય જોગવાઈઓ છે. અને એના માટે જે સંશોધન કરવાના હોય કે પછી જે અમેન્ડમેન્ટ કરવાનું હોય એ બધું પણ કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે, એ પ્રમાણે ચાલવું પડે. આજે તમે જુઓ છો કે હવે આ 5 ઓક્ટોબરે આપણું અહીંયા હરિયાણાનું ઇલેક્શન અને જમ્મુ કાશ્મીરનું ઇલેક્શન થવાનું છે, અને તમે કહો છો કે હવે અમે એક ઇલેક્શન લાવીશું તો શું 6 મહિનાની અંદર ફરી તમે જમ્મુ કાશ્મીર અને હરિયાણાના ઇલેક્શન આપશો? એવી જ રીતે જે રાજ્યોના ચૂંટણીઓ હમણાં ગઈ છે એ બધા રાજ્યોની ચૂંટણી તમે અધવચ્ચે જ ખોલી કાઢશો. અને હમણાં લોકસભાની જે ચૂંટણી ગઈ છે 2024માં લોકસભાની ચૂંટણીઓ હમણાં જ ગઈ છે, તો એને શું કરશો? તો આ બધી કોઈ પ્રેક્ટિકલ વાતો નથી. અને ફરી મેં કીધું એમ કે દરેક રાજ્યોની પોતપોતાના રાજકીય પ્રશ્નો હોય છે, સ્થાનિક પ્રશ્નો હોય છે. અગર જો એક નેશન એક ઇલેક્શનની વાત આવશે તો સ્થાનિક મુદ્દાઓ તો દબાઈ જવાના અને રાષ્ટ્રીય મુદ્દાઓ હાવી થશે. અને મારા ભાઈ નિલેશભાઈ તો બહુ સરસ વાતો કરે છે કે ભાઈ રાહુલ ગાંધીજી વિદેશમાં જઈને દેશની બદનામી કરે છે. તો હું અમને યાદ કરાવી દઉં કે 2014 પહેલા આપણા વડાપ્રધાન વિદેશોમાં કેવું કહેતા હતા કે ये तो कोई देश है, इस देश में तो कोई रहने कैसा, चलो छोड़ो यार, चले जाते हैं. आरक्षण नाबूद करવાની વાત કરવા વાળા નેતા રાહુલ ગાંધીજી ક્યારેક દેશને ખરાબ નથી કીધા. 84માં 3000 સિંહોનું નરસંહાર કર્યું ત્યારે કોઈ ડર નતો. સ્ટોપ બી ઓકે, તમે પણ થોડી એની 1984માં સિંહોનું નરસંહાર કર્યું. જગદીશ ટાઇટલર ક્યાં છે? સાંભળી લઈએ જી. એને જગદીશ ટાઇટલર ક્યાં છે આજે? પછી પૈસાની જે વાત કરે છે, હવે આપણા 2016માં જયારે નોટબંધી આવી ત્યારે બધાના ખાતામાં 16 લાખ રૂપિયા 15 લાખ રૂપિયા આવી જાય છે, તો ક્યાં ગયા આજે સુધી નથી.
અમદાવાદમાં ટોપિક જઈ આવો. ફેરવવાની વાત કરે છે બેન. એમને પૂછો કે એમને ચિંતા કરવાની જરૂર નથી. આ સરકારને ચિંતા કરવાની જરૂર છે અને કમિટીમાં અધીર રંજન ચૌધરી જેવા નેતા પણ છે કે જેમણે તમે લોકો ઉપર હરાયા. તમારું તમે જે પાર્લામેન્ટ રત્નાબેન તમારે ચિંતા કરવાની જરૂર નથી. કમિટીમાં તમે નથી. તમારાથી ઘણા બુદ્ધિમાન લોકો છે ને એ લોકોનું કામ છે આ કરવાનું. તમે કેમ અત્યારથી હતાશ થઈ જાઓ છો? રામ મંદિર બનાવ્યું. લોકસભામાં આ બિલ પારિત થશે, રાજ્યસભામાં પણ પારિત થશે. તમે હોશે અને સપોર્ટ કરશો. બનાવો છો, જે બિલ્ડિંગ બનાવો છો એ બિલ્ડિંગ અને જે પુલ બને છે એની અંદર બીજા ત્રીજા દિવસે અરે મારા બેન, વન નેશન વન ઇલેક્શન છે. તમે વિષય અંતર કર્યો બેન. અમને કહો. જી જી કદાચ એ બીજા ટાવરમાં જતા રહ્યા. રત્નાબેન, આપને એ સવાલ કરવા માંગીશ. ઇલેક્શન આપણો ટોપિક છે બેન. તમે વધારે ચોપડી વાંચી લીધી લાગે છે. જી નિલેશભાઈ, એટલે વિકાસની વાતો ઉપર આવી ગયા છે, કારણ કે આપે પણ વિકાસની વાત કરી અને વિકાસનો મુદ્દો ઉઠાવ્યો અને અંગે વાતચીત કરી, એટલે એ પણ વિકાસની વાત ઉપર આવી ગયા. રત્નાબેન, મારે એ પણ સવાલ કરવો છે તમને કે જ્યારે પણ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી યોજાતી હોય છે, એટલે કે વિધાનસભાની જ્યારે ચૂંટણી યોજાય ત્યારે ગ્રાઉન્ડ લેવલના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવામાં આવતું હોય છે. લોકસભાની ચૂંટણી જ્યારે યોજાય ત્યારે કેન્દ્રીય લેવલના જે મુદ્દાઓ હોય તેને ધ્યાનમાં રાખીને મતદાન કરવામાં આવતું હોય છે. એટલે અહીંયા સવાલ એ થાય કે જો વન નેશન વન ઇલેક્શન થાય છે તો જે સામાન્ય પ્રજા છે તે કઈ વિચારશક્તિ રાખીને મતદાન કરશે, કારણ કે તે લોકો પણ આવનારા સમયમાં કન્ફ્યુઝ થઈ શકે છે કે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કઈ રીતે મતદાન કરવું. જી, બહુ જરૂરી પ્રશ્ન છે. આપણા દેશની વસ્તી એટલી શૈક્ષણિક નથી, એટલી સમજદાર નથી. એમને બધાને સમજાવવું પડે. આપણા 80% વસ્તી તો ગામડાઓમાં રહે છે અને ગામડાઓના લોકોને આ વસ્તુ સમજાવવામાં ઘણું બધું ખર્ચ થાય ને વ્યય થાય એવું છે. અને આ પરિસ્થિતિમાં જે સ્થાનિક મુદ્દાઓ છે, મેં હમણાં પહેલા પણ કીધું કે સ્થાનિક મુદ્દાઓ આ રાષ્ટ્રીય મુદ્દાઓના નેજા હેઠળ દબાઈ જવાના, અને સ્થાનિક મુદ્દાઓ બિલકુલ અલગ હોય છે, એમની તકલીફો બિલકુલ અલગ હોય છે. તો આવા સંજોગોમાં આજે તમે કીધું કે ભાઈ વન નેશન વન ઇલેક્શન તો સંભવ જ નથી, અને વચ્ચે વચ્ચે જે રીતે કે પાર્ટીઓ તૂટી જાય છે, પછી જે રીતે સરકારો તોડી દેવામાં આવે છે, હોર્સ ટ્રેડિંગ કરી દેવામાં આવે છે, એનો બધાનો જવાબદાર કોણ? અરે 13 દિવસમાં તો આપણા પોતે અટલ બિહારી વાજપેયીની ચિંતા છે. તમારી ચિંતા ક્યાં છે? લોકસભાના લાવવા પડ્યા હતા. તો ટૂંકમાં આ પ્રેક્ટિકલ જ નથી અને આ ખાલી વાતો છે. વાતોમાં આ લોકો બધી મોટી મોટી વાતો જ કરે છે. અને હવે ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરશો? મારે તો એ પ્રશ્ન ઉભો થાય. ટીડીપી પોતે ચંદ્રબાબુ નાયડુ આમાં એક નેશન એક ઇલેક્શનના ફેવરમાં નથી, અને ચંદ્રબાબુ નાયડુના 16 MPs ના ટેકા સાથે આજે ભારતીય જનતા પાર્ટી ટકી છે. હવે વાત કરું તો ચિરાગ પાસવાનની. ચિરાગ પાસવાન પણ ડચુપટુ ભલે પોતાને મોદીના હનુમાન કહે છે, તમારા ગઠબંધનમાં કેજરીવાલ ખસી ગયા છે, જુઓ ને પહેલા. જી નિલેશભાઈ, આપની પાસે પણ આવી રહી છે. આપણે રત્નાબેનને સાંભળી લઈએ, પછી આપની પાસે જ આવું છે. મને સમય આપજો. જી. અરે એક વાત બીજી સમજાવવાનો પ્રયત્ન કરું છું. મને સમય આપો. જી નિલેશભાઈ, આપની પાસે આવીશ અને પૂરો સમય આપીને આપને પણ સાંભળીશ. આપણે રત્નાબેનને પહેલા સાંભળી લઈએ. જી રત્નાબેન, જી. આ જે દેશ છે એ ફેડરલ સ્ટ્રક્ચર છે. આપણો દેશ એટલે કે ફેડરલ ઢાંચો છે. એ કોન્સ્ટિટ્યુશન નો મૂળ ઢાંચો જે છે કે વી હેવ અ ફેડરલ સિસ્ટમ કહેવાતું નથી, પરંતુ ફેડરલ સિસ્ટમ છે. દરેક રાજ્યની પોતાની સ્વાયત્તતા છે અને દરેક રાજ્યનો પોતાનો બજેટ છે. દરેક રાજ્યને પોતાના કામ કરવાની પદ્ધતિ છે અને દરેક રાજ્યોનું પોતાના અલગ એજન્ડા હોય છે. તો રત્નાબેન, એટલે આપણે એ જોવાનું છે કે કયા પ્રકારે આનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે. નિલેશભાઈ, આપ કંઈક કહી રહ્યા હતા. બેન, હું એમ કહું છું કે આપણે તમારે આ બધાને ચિંતા કરવાની જરૂર નથી. આ ચિંતાનો વિષય છે ઇલેક્શન કમિશન, અને ઘણા બધા એને કહ્યું હતું ઘણા સમય પહેલા ઇલેક્શન કમિશને કે હા, દેશમાં વન નેશન વન ઇલેક્શન શક્ય છે, પણ એના માટે અમારી તૈયારીનો સમય જોઈએ, સંશોધનનો સમય જોઈએ. પણ મારા બેન રત્નાબેનને એવું લાગે છે કે એ પોતે જ ચિંતા કરે છે, એમના એકલાને જ કામ કરવાનું છે, પણ એવું નથી. આપણા દેશની મશીનરી છે, આપણા દેશના મેન પાવર છે, આપણી જોડે બહુ જ મોટું ઇલેક્શન કમિશન છે,
બધી પાર્ટીઓ સાથે, અને 62 પાર્ટીમાંથી સૌથી વધારે બહુમતમાં સકારાત્મક જવાબ આપ્યો. તો મારા બેનના પેટમાં શું દુખે છે, રાહુલ ગાંધીજીને શું દુખે છે, ખ્યાલ નથી આવતો. પણ આ વિષય ઇલેક્શન કમિશનનો છે અને દેશનો પૈસો બચતો હોય તો મારા બેનને તકલીફ શું પડે છે, રાહુલ ગાંધીજીને તકલીફ શું પડે છે, એ દિશામાં એક સાથે પૈસો ખર્ચાશે તો બીજા દિવસોમાં એ વિકાસના કામો થશે, યોજનાઓ ઇમ્પ્લિમેન્ટેડ થશે. કોઈ જૂની સરકારના કામ થયેલા હોય તો નવી સરકારમાં અત્યારની જે ચાલતી જે નીતિ છે એનામાં અટકી જતા હતા. ફરીથી નવી ગવર્મેન્ટ શપથ લે, ફરીથી નવા કામો ટેન્ડરિંગ થાય, આ તે, એટલે એ પ્રોસેસ આપણા માટે સીધી થશે. અને બેન કાલથી નથી થવાનું. મારા બેન બહુ ચિંતા કરે છે, પણ આ કદાચ 2029 સુધી થાય ત્યાં સુધી ઇલેક્શન કમિશન પણ બહુ મોટા વ્યવસ્થા, બહુ મોટી આપણો વિભાગ છે, એ તૈયારી આપશે અને એ હા પાડશે તો જ થવાનું છે. બેન રત્નાબેનને ક્યાં ચિંતા કરવાની જરૂર છે, મને એ ખ્યાલ નથી આવતો. અને આ વાતો વાળી ગવર્મેન્ટ નથી, આ કામ કરવા વાળી ગવર્મેન્ટ છે. રાહુલ ગાંધીજી વાતો કરે છે, આપણે જોયું છે, પણ આજે તમે જુઓ કે 99 વાળા હવામાં ઉડે છે, 240 વાળા, 293 વાળા કામ કરે. પીડીપી બેન અમારી ગઠબંધન વાળી છે. તમે પોતે કેજરીવાલ તમને કેટલી સીટો આપે છે નથી કહેતા, તમારી મમતા બેનર્જી તમારું કહેલું કામ નથી કરતા. તમે ત્યાં તો બોલો, પશ્ચિમ બંગાળ બોલવા માટે શબ્દો નથી તમારી પાસે, કલકત્તા વિશે બોલવા માટે શબ્દો નથી, પંજાબ વિશે બોલવા માટે શબ્દો નથી. પણ જ્યારે મોદી સાહેબ કંઈક બોલે છે તમે બોલ્યા કરો. રાહુલ ગાંધીજી પાણી પીપીને બોલ્યા કરે, મોદીજી કામ કરતા રહેશે. અને એ જ હું ફરીથી કહું છું બેન, ફરીથી આપણે ડિબેટ કરીશું કે વન નેશન વન ઇલેક્શન પારિત થશે. બેન આપને મુંહ તોડ જવાબ મળશે, પણ અમને રાષ્ટ્રના પૈસા બચતા હોય તો એમને સકારાત્મક રીતે એમને જવાબ આપવો જોઈએ. અને આ બધાના માટે, તમારા મારે ન્યૂઝ કેપિટલના બધાના પૈસામાં ટેક્સમાં જતા હોય તો એ પૈસાનો દુરુપયોગ ના થાય, સારી રીતે વપરાય બેન. તો એમાં ખોટું શું છે મને એ ખ્યાલ નથી આવતું કે વન નેશન વન ઇલેક્શન થી તારે મને એમ હતું, એક્સપેક્ટેશન હતી કે રત્નાબેન કોંગ્રેસના પ્રવક્તા સારી વાત કહેશે, ભાઈ 1952 કરાયું હતું તો કદાચ ફરીથી આ થઈ શકે તો સારી વસ્તુ છે. પણ નહીં, આમને તો બધા જ વિષયમાં રાજકારણ ગમે છે, મોદીજી કરે છે એટલા જ માટે. પણ બેન ફરીથી કહું છું કે ભારતની જનતાને આ વન નેશન વન ઇલેક્શન થી ઘણો ફાયદો થશે. બધી જ પાર્ટીઓ જો આમાં સકારાત્મક રીતે હા પાડતા હોય તો બેન કોંગ્રેસને ખબર નથી હવે એના પેટમાં કેમ તેલ રેડાતું હોય, પણ આ વિષયમાં સરકાર ફરીથી લોકસભા અને રાજ્યસભામાં બિલ પારિત કરી બતાવશે. સરકાર દ્વારા તો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને એ દિશામાં કામગીરી પણ કરવામાં આવી રહી છે. નિલેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર, અને રત્નાબેન આપનો પણ આભાર. હવે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ. सरकार ने वन नेशन वन इलेक्शन में जो हाई लेवल कमेटी की रिकमेंडेशंस थी उसको एक्सेप्ट किया है. हाई लेवल कमेटी recommendations on one nation one election, on simultaneous elections, that those recommendations have been accepted today by the Union Cabinet. And as you are aware, 1951 से 1967 तक इलेक्शन साइमल्टेनियसली होते थे. उसके बाद में 1999 में लॉ कमीशन ने अपनी 170th रिपोर्ट में रिकमेंड किया था कि वन इलेक्शन टू लोकसभा एंड ऑल लेजिस्लेटिव असेंबलीज इन 5 years होना चाहिए, जिससे कि देश में डेवलपमेंट चलता रहे. जो बहुत सारा खर्चा होता है इलेक्शंस के कारण वो न हो. बहुत सारा लॉ एंड ऑर्डर और क्रिमिनल जस्टिस सिस्टम जो बाधित हो जाता है, बिकॉज पुलिस मैन आर टोटली डिप्लॉयड इन मेंटेनिंग द इलेक्शन लॉ एंड ऑर्डर, वो सब जो बड़ा एक मिशन, बहुत बड़ा एक डिसरप्शन रहता है, वो ना हो. फर्स्ट फेज में लोकसभा और असेंबलीज के इलेक्शंस को साइमल्टेनियस कराने का प्रयास होगा. और उसके सेकंड फेज में लोकल बॉडी इलेक्शन से जो है ग्राम पंचायत, जिला पंचायत, ब्लॉक में पंचायत समिति और जितने भी अर्बन लोकल बॉडीज़ हैं, चाहे म्यूनिसिपैलिटीज़ हो, चाहे म्यूनिसिपल कमिटीज़ हो, चाहे म्यूनिसिपल कॉरपोरेशन हो, उन सब के लोकल बॉडी इलेक्शंस को विद इन 100 days ऑफ जनरल इलेक्शंस में करवाना, जिससे कि एक बार में सारे इलेक्शन का प्रोसेस कंप्लीट हो और फिर 5 साल तक सब के सब मेहनत करके देश के निर्माण में लगे.
પીએમની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી છે અને જેને લઈ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ આ મુદ્દે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકારના આ નિર્ણય રાષ્ટ્રહિતમાં મહત્વનો નિર્ણય 5 જ વર્ષે એક ઇલેક્શન આવતા ચૂંટણી ખર્ચમાં ઘટાડો અને સતત આચારસંહિતાનો સમય પણ ઘટશે. સરકારનો આ નિર્ણય આવકારવાદાયક છે. ખરેખર આ મુદ્દે ઘણી ચર્ચાઓ ચાલી છે. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે અને આપણે બધા જાણીએ છીએ કે દેશમાં કાયમ જુદા જુદા પ્રકારની ચૂંટણીઓ ચાલતી હોય છે. એના પરિણામે આચારસંહિતા અને જુદા જુદા કારણોસર આપણા કામ અટવાય છે અને જુદી જુદી ચૂંટણીઓ થવાથી ઘણો બધો ખર્ચ, સમય, શક્તિ ને વ્યય થાય છે. આ બધું નિવારવા માટે જો એકસાથે ચૂંટણી થાય તો 5 વર્ષ સુધી આવા નડતર ન આવે અને કામ એકધારું થઈ શકે. ખરેખર રાષ્ટ્રહિતમાં આ નિર્ણય છે અને આ જો બિલ આવશે અને કાયદાના સ્વરૂપમાં અમલમાં આવશે તો એનાથી દેશને ઘણો ફાયદો થશે.